નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સના પ્રકરણ નંબર 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વનો અભ્યાસ છે એ પાઠ્યપુસ્તકના ટોપિક અનુસાર શરૂ કરીએ છીએ. પાઠ્યપુસ્તક અનુસાર તમારો જે NCERT નું ટેક્સ્ટબુક છે એના અંદર સૌથી પહેલો ટોપિક જે આપેલો છે એ ગતિમાન વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ. આવો એક ટોપિક છે. પણ અહીંયા આગળ બોર્ડ પર મેં લખ્યું છે ગતિમાન વિદ્યુતભાર પર લાગતું વિદ્યુત ચુંબકીય બળ. આ બળને આપણે લોરેન્ટ્ઝ બળ, લોરેન્ટ્ઝ ફોર્સ કહી શકીએ. પાઠ્યપુસ્તકની અંદર શરૂઆત માત્ર ચુંબકીય બળથી જ કરેલી છે અને ત્યારબાદ વિદ્યુતીય બળ અને પછી લોરેન્ટ્ઝ બળ કીધેલું છે. પણ અહીંયા આગળ મેં બંને સાથે એ માટે લખ્યું છે કે તમે લોકો આ 12મા ધોરણનો જે સિલેબસ સ્ટાર્ટ કર્યો છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ જે તમે ભણીને આવ્યા છો એના અંદર પ્રથમ પ્રકરણ જે છે એમાં વિદ્યુતભાર પર લાગતું વિદ્યુતીય બળ F = QE આવું ક્યાંક સૂત્ર તમે ભણ્યા હશો, અથવા જો તમને ન ખ્યાલ હોય તો એ અહીંયા આપણે ફરી વખત રિવાઇઝ થઈ જાય માટે મેં અહીંયા એ વર્ડને પણ સાથે અહીંયા છે લખી લીધું છે. તો સૌથી પહેલા તો આપણે શરૂઆત કરીશું કે કોઈ પણ વિદ્યુતભારિત કણ પર લાગતું વિદ્યુતીય બળ શું છે અથવા તો એનું શું સૂત્ર છે. પ્રકરણ નંબર 1 ની અંદર વિદ્યુત ક્ષેત્રની જે વ્યાખ્યા છે, વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા એકમ વિદ્યુતભાર પર લાગતા વિદ્યુતીય બળને વિદ્યુત ક્ષેત્ર કહે છે. E વિદ્યુત ક્ષેત્રને આપણે ઇંગ્લિશમાં કહીએ ઇલેક્ટ્રિક ફિલ્ડ, અને એના ઉપરથી આપણે એને કેપિટલ E વડે બતાવતો હોઈએ વિદ્યુત ક્ષેત્રને. તો E = F/Q આવું એક સૂત્ર છે અને એ સૂત્ર પરથી તમે જો F એટલે કે બળને કરતા બનાવો તો તમને મળશે F = QE, જે તમે પ્રકરણ 1 માં ભણી ચૂક્યા હશો. જો ન ભણ્યા હોય તો ફરી વખત આપણે અહીંયા લખી લઈએ. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ અહીંયા વિદ્યુતીય બળની. આ વસ્તુ પહેલા ચેપ્ટરની છે. ચોથા ચેપ્ટરની અંદર આપણે ચુંબકીય બળ વિશે અભ્યાસ કરવાનો છે અને જો બંને બળ એક સાથે લાગતા હોય તો એને આપણે લોરેન્ટ્ઝ ફોર્સ કહીએ અથવા વિદ્યુત ચુંબકીય બળ. તો પહેલા વાત કરીએ આપણે વિદ્યુતીય બળની. એના અંદર આપણે કંઈક આ રીતે લખી શકીએ કે Q જેટલો વિદ્યુતભાર ધરાવતો કણ E જેટલા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ હોય ત્યારે તેના પર લાગતું વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ માટે આપણે ઇંગ્લિશ શબ્દ ફોર્સ એના પરથી આપણે F વડે બતાવીશું અને અહીંયા હું પ્રત્યય લખીશ E. Fe એટલે કે ઇલેક્ટ્રિકલ ફોર્સ. અને મિત્રો આપણે જાણીએ છીએ બળ એ સદિશ રાશિ છે માટે એને આપણે ઉપર તીર વડે બતાવીશું. તો આ જે વિદ્યુતીય બળ છે એના બરાબર લખી શકાય QE. અહીંયા Q એ જે તે કણનો વિદ્યુતભાર છે, વિદ્યુતભાર અદિશ રાશિ છે, અને કેપિટલ E વડે જે બતાવ્યું છે એ છે વિદ્યુત ક્ષેત્ર અને એ સદિશ રાશિ છે. તો તેના પર લાગતું વિદ્યુતીય બળ Fe = QE વડે આપવામાં આવે છે. તો આ જે છે એ આપણા પ્રથમ પ્રકરણ ઉપરથી જે તમે ટોપિક ભણ્યા છો એની વાત થઈ ગઈ કે કોઈ પણ વિદ્યુતભારિત કણ હોય એના ઉપર લાગતું બળ Fe = QE વડે આપવામાં આવે છે. પણ હવે આપણે આ જે કઈ Fe = QE વાળો જે સૂત્ર છે એના ઉપરથી અમુક અગત્યના મુદ્દાઓ અહીંયા ખાસ આપણે લખવાના છે. કારણ કે
વિદ્યુતીય બળની અંદર વિદ્યુતભારિત કણ ઉપર કયા કયા પ્રકારની અસર થાય છે એને, અને પછી ચુંબકીય બળ લાગતું હોય એ દરમિયાન તે કણ ઉપર કયા કયા પ્રકારની અસર થાય છે, એનો ગતિપથ કયા પ્રકારનો બને છે, એ બંનેને આપણે સાથે સરખામણી કરવાની છે. માટે આપણે પહેલા તો આની વાત કરીએ કે વિદ્યુતીય બળ લાગે તો શું થશે. પહેલી વસ્તુ સૌથી પહેલા તો આપણને એક ખ્યાલ આવો જોઈએ અહીંયા કે વિદ્યુતીય બળનું સૂત્ર આપણે લખ્યું છે અહીંયા Fe = QE. આ સૂત્ર ઉપરથી સૌથી પહેલો મુદ્દો આપણને શું ખ્યાલ આવે કે કણ પર લાગતું વિદ્યુતીય બળ એ કોની દિશામાં હશે, તો કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય. given that Q is positive, જ્યારે આ Q એટલે કે જે કણ વિદ્યુતભારિત કણ આપેલો હોય એ ધન વિદ્યુતભારિત હોય તો આ બળ જે છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે. બરાબર, એ વસ્તુ ખાસ યાદ રાખવાની. જો ઋણ વીજભાર હોય એ Q ની જગ્યાએ -Q હોય તો પછી એવું કહી શકાય કે બળ અને વિદ્યુત ક્ષેત્ર એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે ઋણ વિદ્યુતભાર ઉપર લાગતું વિદ્યુતીય બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. આ વાત ખાસ તમારે યાદ રાખવાની. બંને મુદ્દાઓ પણ આપણે અહીંયા લખી લઈએ અને એના ઉપરથી હું તમને એક પ્રશ્ન પણ નાનો કરાવું. સૌથી પહેલો મુદ્દો શું લખી શકીશું આપણે કે ધન વિદ્યુતભારિત કણ પર અહીંયા Q ની જગ્યાએ પ્રોટોન હોય, બરાબર, પ્રોટોન એક ધન વીજભારિત કણ છે તો પ્રોટોન ઉપર લાગતું બળ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હશે, પણ જો એ ઇલેક્ટ્રોન હોય તો વિરુદ્ધ દિશામાં હશે. તો ધન વિદ્યુતભારિત કણ પર લાગતું વિદ્યુતીય બળ એ વિદ્યુત ક્ષેત્ર E ની દિશામાં જ્યારે ઋણ વીજભારિત કણ પર લાગતું વિદ્યુતીય બળ એ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર, તો આ મુદ્દો ખાસ આપણે યાદ રાખવાનો. શું ખ્યાલ આવશે આપણે અહીંયાથી કે જો Q છે Fe = QE, અહીંયા Q તરીકે આ Q એ કોઈ વીજભારિત કણનો વીજભાર છે તો જો એ ધન વીજભારિત કણ હોય તો વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં હોય એ જ દિશામાં બળ લાગશે, પણ જો ઋણ વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે. હું તમને એક ઉદાહરણ આપું. ધારો કે એક આ પ્રકારની વાત છે, આપણી પાસે આ રીતનું એક વિદ્યુત ક્ષેત્ર છે. આ જે મેં રેડ કલરથી બતાવ્યું છે એ છે વિદ્યુત ક્ષેત્ર. હવે આ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે અલગ અલગ કણ અલગ અલગ દિશાઓમાં નાખીએ અને વિચારીએ કે એના પર બળ જે છે એ કઈ દિશામાં લાગશે, એ કણ છે એ કઈ દિશામાં ગતિ કરશે. ધારો કે સૌથી પહેલી એવી વાત કરીએ કે અહીંયા આગળ ક્યાં એક પ્રોટોન છે. હવે પ્રોટોન છે એ ધન વીજભારિત છે તો એનો જે વીજભાર છે એ હું અહીંયા લખીશ +E. તો આ બધી વસ્તુ તમે લોકો જાણતા છો, પહેલું પ્રકરણ ભણીને આવ્યા હોય એટલે આપણને ખ્યાલ હોય પ્રોટોન છે એનો વીજભાર છે +1.6 10 - 19 કુલમ. ઇલેક્ટ્રોન માટે એટલો જ વીજભાર પણ માઈનસમાં છે તો એ જે 1.6 × 10 - 19 કુલમ છે એને આપણે E વડે બતાવતા હોઈએ તો +E. આવો કોઈ એક કણ આપણે અહીંયા વચ્ચે મૂકીએ. બરાબર, જો ખાસ હું જે બોલું છું એના પર ધ્યાન આપજો. વિદ્યુત ક્ષેત્ર છે કંઈક આ દિશામાં છે અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર ક્યાંક આ જગ્યાએ એક પ્રોટોન છે પડ્યો છે.
બરાબર હું બોલું છું પ્રોટોન પડ્યો છે મતલબ કે પ્રોટોન ત્યાં સ્થિર છે પ્રોટોન ગતિ કરતો નથી પહેલા ત્યાં મૂકી દીધો છે આપણે તો પ્રોટોન છે અહીંયા મૂક્યો છે આપણે સ્થિર હશે એમ છતાં એના ઉપર કંઈક વિદ્યુતીય બળ લાગશે શા માટે કારણ કે આપણી પાસે વિદ્યુતીય બળનું સૂત્ર છે Fe QE તમે જોઈ શકો આ સૂત્રની અંદર કોઈ પણ જગ્યાએ જે તે કણના વેગનો ઉલ્લેખ નથી અહીંયા આગળ કોઈ પણ જગ્યાએ ક્યાંય v આપણે લખ્યો નથી તો એક વસ્તુ આપણે યાદ રાખવાનું મિત્રો કે કોઈ પણ કણ ઉપર લાગતું વિદ્યુતીય બળ જે છે એ વેગથી સ્વતંત્ર છે એનો અર્થ એવો થાય કે કણ ગતિ કરતો હોય તો પણ એના પર વિદ્યુતીય બળ લાગતું હશે કણ સ્થિર હશે તો પણ એના પર વિદ્યુતીય બળ છે લાગશે પણ ખાસ યાદ રાખવાનું કે વિદ્યુતીય બળ કઈ દિશામાં લાગશે તો કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય એ જ દિશામાં વિદ્યુતીય બળ લાગે જો વિદ્યુત ભરિત કણ છે ધન હોય તો અને જો ઋણ હશે તો વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગે એટલે આ એક ખાસ વસ્તુ કે વિદ્યુતીય બળ છે વેગ ઉપર આધાર રાખતો નથી આગળ જતા આપણે એ પણ જોશું કે ચુંબકીય બળ છે એ પાછું વેગ ઉપર આધાર રાખે છે બરાબર એનું સૂત્ર આપણે આગળ જતા જોઈએ પણ પહેલા તો આપણે આ વસ્તુ જોઈએ કે ચલો તમે આપણે કીધું છે કે વિદ્યુત ક્ષેત્ર છે આ દિશામાં છે અને એના અંદર ક્યાંક એક પ્લસ E એટલે કે એક પ્રોટોન છે અહીંયા આપણે મૂકેલું છે તો આના ઉપર બળ કઈ દિશામાં લાગશે તો આપણે એવું કીધું કે ભાઈ ધન વીજભાર હોય તો એના ઉપર લાગતું બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય તો એનો અર્થ એવો થાય કે આ જે કણ છે એના ઉપર કંઈક આ દિશામાં બળ લાગશે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર છે એ જ દિશામાં એના ઉપર બળ લાગશે બરાબર એટલે કે આ પ્રોટોન છે એ આમ ગતિ કરશે બરાબર બીજી વસ્તુ ક્યારેક તમને એમ પણ પ્રશ્ન પૂછાય કે આ પ્રોટોન જે છે એ અત્યારે મેં તમને એવું કીધું કે પ્રોટોન જે સ્થિર છે હવે ધારો કે પ્રોટોન અહીંથી આવતો હોત તો આ બાજુથી ક્યાંકથી આવતો હોય ધારો કે બરાબર જો ખાસ સમજો મિત્રો હું એવું કહું છું કે આ જે આટલામાં વિદ્યુત ક્ષેત્ર છે આ જે મેં રેડ કલરથી બતાવેલું છે આટલા જ વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે આ પ્રોટોન છે એ ભલે હવે હું માની લઈએ કે અહીંયા સ્થિર હતો નહીં અહીંયા નહોતો પ્રોટોન બરાબર પ્રોટોન છે કે બહારથી આવતો તો શું થાય આપણે એવું કહીએ કે ધારો કે અહીંયાથી પ્રોટોન છે ને એ કંઈક v જેટલા વેગથી આવે કે v ની કોઈ કિંમત આપણે લઈ શકીએ 5 મીટર પર સેકન્ડ 10 મીટર પર સેકન્ડ તો ધારો કે કોઈ પ્રોટોન છે એ અહીંયા v જેટલા વેગથી આવતો હોય તો પ્રશ્ન તમને આવો કરવામાં આવે કે જ્યારે આ પ્રોટોન v બરાબર ધારો કે 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ગતિ કરતો એ પ્રોટોન જે છે એ કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર એન્ટર થાય તો એન્ટર થયા બાદ વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે પહોંચી જાય એવા સમયે એ કણના વેગની દિશા કે મૂલ્ય શેમાં ફેરફાર થશે ખાસ ધ્યાન રાખજો ફરી વખત વિદ્યુત ક્ષેત્ર જે દિશામાં છે એ જ દિશામાં પ્રોટોન ગતિ કરે છે બરાબર બે એક જ દિશામાં છે પ્રોટોન પણ આમ આવે છે આ રીતે વિદ્યુત ક્ષેત્ર પણ એક દિશામાં છે બરાબર પ્રશ્ન એવો છે કે v જેટલા વેગથી ગતિ કરે છે હવે જ્યારે એ અંદર વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આવે ત્યારે એના વેગના દિશામાં ફેરફાર થશે કે મૂલ્યમાં ફેરફાર થશે મૂલ્યમાં ફેરફાર થવાનો અર્થ શું કે એનો વેગ વધી જશે કે ઘટી જશે આ વસ્તુ બતાવવાની છે આપણે અહીંયા કે અહીંયાનો વેગ હતો 10 મીટર પર સેકન્ડ હવે અંદર જશે ત્યારે એનો 10 તો 10 રહેશે 8 થઈ જશે કે 15 થઈ જશે વોટએવર છે કે કિંમત છે કે આવે પણ આપણે મેં વસ્તુ એ શીખવાની છે કે વેગ વધશે કે વેગ ઘટશે તો અને દિશા વિશે વાત કરવાની છે તો સૌથી પહેલા તો તમે જુઓ કે જ્યારે પ્રોટોન છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર જ ગતિ કરતો હોય આમ જતો હોય અંદર એટલે જેવો એ વિદ્યુત ક્ષેત્રની અંદર એન્ટર થશે એટલે એના પર વિદ્યુતીય બળ લાગવાની શરૂઆત થઈ જશે અને વિદ્યુતીય બળ જે છે એ ધન વીજભાર જે કણ હોય એના ઉપર કઈ દિશામાં લાગે તો કે ક્ષેત્રની દિશામાં એટલે ક્ષેત્ર આમ છે કણ છે એમ ધીમે ધીમે અંદર એન્ટર થશે જેવો એ વિદ્યુત ક્ષેત્રની અંદર આવશે એ ભેગું વિદ્યુત ક્ષેત્ર છે શું થશે એના પર કંઈક બળ લગાડશે હવે તમે વિચાર કરો કોઈ એક વ્યક્તિ શાંતિથી ચાલ્યો જતો હોય અને અચાનક તમે એને ધક્કો મારો તો શું થાય જે આપણે ધક્કો પાછો એ દિશામાં મારવાનો છે જે દિશામાં વ્યક્તિ ચાલતો હોય તો એક વ્યક્તિ છે ચાલતો જતો હોય હવે એને તમે પાછળથી જેવો ધક્કો લગાડશો તો શું થશે તો કે એ રહેશે તો એક દિશામાં જે દિશામાં જતો તો એક દિશામાં આગળ જવાનો છે એટલે કે એના વેગની દિશામાં તો કોઈ ફરક પડવાનો છે નહીં પણ એનું વેગનું મૂલ્ય બદલી જશે
એ જે ધીમે ધીમે જતો હતો એ તમે ધક્કો મારશો એટલે હવે ધીમે ધીમે નીચે થોડોક એનો વેગ છે વધી જશે. તમે સીધી સીધી વસ્તુ ફીલ કરી શકો કે જ્યારે પ્રોટોન એ બહાર હોય ત્યારે એનો જે વેગ હશે એના કરતા જેવો એ અંદર એન્ટર થશે એમ એનો વેગ શું થશે? વધી જશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ જ્યારે કોઈ કણ ગતિ કરે ત્યારે તેના વેગમાં વધારો કે ઘટાડો થાય. પાછું તમે એવું નહીં યાદ રાખતા સાહેબ અહીંયા તો વધારો જ થાય છે. હવે આ જ જગ્યાએ તમે વિચાર કરો ઇલેક્ટ્રોન વધતો શું થાય? બરાબર, આપણે એક બીજું એક લઈ લઈએ કે ધારો કે આ રીતે એક ઇલેક્ટ્રોન આવતો હોત, બરાબર, માઈનસ, બરાબર, અહીંયા એનો વેગ હોત કંઈક v જેટલો, તો ઇલેક્ટ્રોન ઉપર શું થાય? તમે વિચાર કરો કે ઇલેક્ટ્રોન જે છે, ધારો કે હું ઇલેક્ટ્રોન છું અને હું શાંતિથી આ રીતે ચાલતો ચાલતો જાઉં છું અને ધારો કે અહીંયા આગળથી વિદ્યુત ક્ષેત્ર છે શરૂઆત થઈ જાય છે. અગર હું પ્રોટોન હોત તો શું થાત કે ભાઈ પ્રોટોન છે ધીરે ધીરે આવતો હોય, જેવો વિદ્યુત ક્ષેત્રની અંદર એન્ટર થાય એટલે પ્રોટોન છે ધન વીજભારિત છે, માટે એના ઉપર જે બળ લાગશે ક્ષેત્રની દિશામાં લાગશે. ક્ષેત્ર છે આ દિશામાં છે એટલે શું થશે? પ્રોટોનને પાછળથી ધક્કો લાગશે, પરિણામે એના વેગમાં વધારો થશે અને થોડુંક સ્પીડ થઈ જશે, થોડું વધારે ઝડપથી એ ગતિ કરશે. પણ આ જગ્યાએ ઇલેક્ટ્રોન હોય તો શું થાય? તો કે ઇલેક્ટ્રોન પોતાની નિયમિત સ્પીડથી આવે છે, 5 મીટર પર સેકન્ડ, 10 મીટર પર સેકન્ડ, વોટેવર આપણે ગમે લઈ શકીએ. અહીંયાથી જેવો એ આગળ જાય એટલે અહીંયા હવે વિદ્યુત ક્ષેત્ર છે. હવે જેવો એ વિદ્યુત ક્ષેત્રની અંદર જાય એટલે એના ઉપર કંઈક બળ લાગશે, પણ ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત કણ છે અને ઋણ વીજભારિત કણ ઉપર જે બળ લાગે, વિદ્યુતીય બળ જે લાગતું હોય એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં છે. અહીંયા આગળ આપણે એવું કીધું વિદ્યુત ક્ષેત્ર આમ છે તો એના પર બળ ક્યાં લાગશે? વિરુદ્ધ દિશામાં, એટલે કે સામું બળ લાગશે. એટલે તમે આમ થોડું ફીલ કરી શકો કે ભાઈ જેવો ઇલેક્ટ્રોન એક ક્ષેત્રની અંદર એન્ટર થશે અને એને બળ આમ નહીં લાગે, ક્યાં લાગશે? સામું બળ લાગશે, બરાબર, મતલબ એને સામો ધક્કો લાગશે. હવે સામો ધક્કો લાગતો હોય તો તમે સમજી શકો કે એના વેગમાં વધારો થાય કે ઘટાડો થાય? તો કે ઘટાડો થશે, બરાબર. તો વસ્તુનો આધાર રાખે જે કઈ વેગનો વધારો કરે, આ એક વસ્તુ નક્કી છે કે જ્યારે કોઈ કણ ઉપર વિદ્યુતીય બળ લાગતું હોય, માત્ર વિદ્યુતીય બળની વાત કરું છું, આગળ જતા બંને બળ આવશે. જ્યારે કોઈ કણ વીજભારિત કણ ઉપર વિદ્યુતીય બળ લાગતું હોય તો એના વેગમાં ફેરફાર થશે ને થશે, એ તો પાક્કું જ છે, બરાબર. વેગ વધશે કે ઘટશે એ આધાર રાખશે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે, કણ છે કેવો છે, ધન છે કે ઋણ છે, એ બધી વસ્તુ એના પર અસર કરે છે. પણ અહીંયા તમે વિચાર કરો કે જો ઇલેક્ટ્રોન હશે તો હવે ઇલેક્ટ્રોનનો જે વેગ હશે ને, બરાબર, હવે વેગ થઈ જાય ધારો કે ve. અહીંયા જે પ્રોટોન હતો એનો વેગ હું કહી દઉં vp, બરાબર. બંને v વેગથી જતા હતા, બરાબર. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, વિદ્યુત ક્ષેત્રમાં અંદર એન્ટર થયા બાદ પ્રોટોનનો વેગ vp થઈ જાય અને ઇલેક્ટ્રોનનો વેગ ve થઈ જાય. તો આવું કંઈક પૂછી શકાય, જો તો આવો વિકલ્પ ન બની શકે કે ve બરાબર vp, ve greater than vp, c ve less than vp અને d ve less than vp greater than v. ve greater than v અને vp less than v. આ પ્રકારના આપણે વિકલ્પો છે બનાવી લઈએ. તો તમે જુઓ આમાંથી કયો વિકલ્પ યોગ્ય લાગે આપણને કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન બે એક જ સરખા v જેટલા વેગથી જ જતા હતા, બે એક સરખી સ્પીડથી જતા હતા. અચાનક વિદ્યુત ક્ષેત્રમાં અંદર એન્ટર છે એટલે બે વેગ વચ્ચે હારે જતા હતા, પણ પ્રોટોન ઉપર લાગતું બળ છે વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એટલે એને આમ ધક્કો લાગ્યો અને ઇલેક્ટ્રોન છે એને શું થાય? સામો ધક્કો લાગ્યો એટલે આ પ્રોટોન છે એની ઝડપ વધી જશે અને ઇલેક્ટ્રોન જે છે એને સામો ધક્કો લાગશે અને એની ઝડપ શું થશે? ઘટી જશે. તો બે પેલા સરખા વેગથી હતા, પ્રોટોનનો વેગ વધી ગયો અને ઇલેક્ટ્રોનનો વેગ જે હતો એના કરતા ઓછો થઈ ગયો. તો અહીંયા તમે જોવા જાવ કે પ્રથમ વિકલ્પ તો ન જ આવે કે બેના વેગ સરખા રહેશે, તો કે નહીં, વેગમાં તો ફેરફાર થવાનો જ છે કારણ કે એના પર વિદ્યુતીય બળ લાગે છે. પછી ve greater than vp,
એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ પ્રોટોનના વેગ કરતા વધારે છે. જો તો આ શું કહેવાય છે VE > VP. ઇલેક્ટ્રોનનો વેગ પ્રોટોનના વેગ કરતા વધી જશે. શું આવું થાય છે? જો જરા પરિવાર શું થાય છે? પ્રોટોન છે એ ધક્કો લાગે છે ક્ષેત્રની દિશામાં એટલે પ્રોટોનનો વેગ વધશે, ઇલેક્ટ્રોનનો વેગ ઘટશે. એટલે આ વિકલ્પ પણ આવશે નહીં. તો પછી સી વિકલ્પ છે એનો જવાબ હોઈ શકે કે ઇલેક્ટ્રોનનો વેગ ઓછો હશે, પ્રોટોનનો વેગ વધારે હશે. ડી વિકલ્પ જોવા જાવ કે ઇલેક્ટ્રોનનો વેગ VE > V. આ શું કહેવા માંગે છે કે ઇલેક્ટ્રોનનો વેગ હતો V, હવે એ V કરતા વધી ગયો. ના ના, આ વસ્તુ ખોટી છે. બરાબર? કારણ કે ઇલેક્ટ્રોનને તો સામો ધક્કો લાગે છે. પ્રોટોનનો વેગ V હતો એના કરતા ઘટી ગયો. ના, પ્રોટોનનો તો વેગ વધે છે, ઇલેક્ટ્રોનનો વેગ ઘટે છે. એટલે આ વિકલ્પ પણ જવાબ આવી શકે નહીં. તો જુઓ તમે, બહુ જ કન્સેપ્ચ્યુઅલ પ્રશ્ન છે, બહુ સિમ્પલ પ્રશ્ન છે, એમ છતાં પણ ઘણી વખત આપણે ગ્રેટર ધેન લેસ ધેન માં ભૂલ કરી જતા હોઈએ. બરાબર? આમ જોવા જાવ તો પ્રથમ ચેપ્ટરના ટોપિક ઉપરથી જ આ બધી વસ્તુ છે. તો આ થઈ ગઈ વાત પ્રોટોન અને ઇલેક્ટ્રોનની. એ સિવાય હજુ ધારો કે આ જ ક્ષેત્રમાં આ તમારો પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થઈ ગયો. શક્ય હોય તો તમે વિડિયો પોઝ કરી અને આ જે પ્રશ્ન છે એને તમે લોકો બુક પાછી ઉતારી લેજો. પ્રશ્ન હું બોલી જાઉં છું, તમે સાંભળીને લખી લેજો. આકૃતિ દોરવાની અને પ્રશ્ન કે આ રીતે લખીશું આપણે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે E જેટલા નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં V જેટલા સમાન વેગથી વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ ઇલેક્ટ્રોન અને પ્રોટોન ગતિ કરી રહ્યા છે. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોનનો વેગ VE અને પ્રોટોનનો વેગ VP થઈ જાય છે. તો ખાલી જગ્યા અને પછી ચાર વિકલ્પ. હું જે આ બોલ્યો છું એ પ્રશ્ન તમે બુકમાં લખો, સાથે આકૃતિ દોરો, વિકલ્પ લખી અને પછી તમે એનું યોગ્ય સોલ્યુશન તમારા શબ્દોમાં તમને સમજાય એ પ્રકારે લખી અને સી વિકલ્પ છે ટિક કરી લેજો. બરાબર? હજુ આ જ પ્રશ્નની અંદર ધારો કે કોઈ ઇલેક્ટ્રોન છે એ આમ આવતો હોત અને પ્રોટોન પણ એક દિશામાં આ રીતે. બરાબર? આ જે છે એ ઇલેક્ટ્રોન છે, આ ધારો કે પ્રોટોન છે. બરાબર? તો તમે વિચાર કરો કે હવે એના ગતિપથ કેવા થશે. બરાબર? તો ધારો કે આ પ્રોટોન છે ઉપરથી આવે છે. બરાબર? હવે નીચે આવશે, જેવો વિદ્યુત ક્ષેત્રની અંદર એન્ટર થશે એટલે વિદ્યુત ક્ષેત્ર શું થશે? એના પર બળ લગાડશે. પ્રોટોન છે ધન વિસ્ફારિત છે એટલે ક્ષેત્રની દિશામાં જ બળ લાગશે. એટલે પ્રોટોન આમ આવતો હશે, જેવો વિદ્યુત ક્ષેત્રની અંદર એન્ટર થયો એટલે એને બળ લાગશે એટલે ક્યાં લઈ જશે? ક્ષેત્રની દિશામાં. એટલે પ્રોટોન આમ આવે છે એ આમ જશે. જ્યારે ઇલેક્ટ્રોન બાજુમાંથી આ રીતે ઇલેક્ટ્રોન આવે છે, ક્ષેત્રની અંદર જેવો એન્ટર થશે એટલે ક્ષેત્ર એના પર બળ લગાડશે. અહીંયા ક્ષેત્ર જે બળ લગાડે એ શું હશે? ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. કારણ કે કણ કેવો છે? ઋણ વિસ્ફારિત કણ. બરાબર? એટલે કણ જેવો અંદર એન્ટર થશે એટલે એના પર બળ છે આમ લાગશે, વિરુદ્ધ દિશામાં. એટલે ઇલેક્ટ્રોન છે કે આ પ્રકારે એનો ગતિપથ બનશે, આવશે બે સીધા. બરાબર? પણ જેવું ક્ષેત્રની અંદર એન્ટર થશે એટલે ઇલેક્ટ્રોન છે એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જશે, પ્રોટોન છે ક્ષેત્રની દિશામાં જશે. એટલે કે આ જે કણ છે ક્ષેત્રની અંદર આવશે એટલે એ આમ વયો જશે અને આ ઇલેક્ટ્રોન જે છે એ આ તરફ જશે. બરાબર? તો આ આકૃતિ ઉપરથી આ બધી બાબતોને આપણે સમજવાની છે કે ધન વિસ્ફારિત કણ ઉપર લાગતો વિદ્યુતીય બળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય અને ઋણ વિસ્ફારિત કણ ઉપર લાગતો વિદ્યુતીય બળ એ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. ક્લિયર થઈ ગઈ આટલી વાત? બરાબર છે? ઓકે. બીજી વસ્તુ તો આ એક મુદ્દો આપણે લખી લઈએ અહીંયા. બરાબર? આ પેલા દિશા વિશે વાત કરી. બીજો એક મુદ્દો અગત્યનો આપણે એ લખવો જોઈએ કે વિદ્યુતીય બળ લાગવાથી વિદ્યુત ભારિત કણ પર વિદ્યુત બળ લાગવાથી તેના વેગમાં ફેરફાર થાય છે. એ વેગમાં વધારો થાય કે ઘટાડો થાય એ બધી બાબતો આપણે ચર્ચા કરી લીધી. પણ વેગમાં ફેરફાર થાય એ વસ્તુ બાકી થઈ ગઈ. હવે બીજી વસ્તુ, ધોરણ 11 ની અંદર આપણે લોકો પ્રવેગની વ્યાખ્યા મેળવી. પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર, અથવા તો આપણે એના માટે સારી વ્યાખ્યા અથવા તો સૂત્ર એવું વાપરતા કે વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. એકમ સમયમાં વેગમાં કેટલો ફેરફાર થાય એને આપણે પ્રવેગ કહીએ. તો
અહીંયા આપણે એવું કીધું કે વેગમાં ફેરફાર થાય છે. ધોરણ 11 નું આપણે યાદ કરો કે પ્રવેગના આમ જોવા જાવ તો બે પ્રકાર આપણે કહેતા હોઈએ, પ્રવેગી ગતિ અને પ્રતિપ્રવેગી ગતિ. પ્રતિપ્રવેગ એટલે કે ઋણ પ્રવેગ, એનો અર્થ કે વેગમાં ઘટાડો થતો હોય. તો વેગમાં ફેરફાર થાય એને પ્રવેગ કહેવાય. વધારો થતો હશે તો પ્રવેગી ગતિ કરશે અને ઘટાડો થતો હશે તો પ્રતિપ્રવેગી ગતિ કરશે. પ્રતિપ્રવેગી ગતિ કરતો હોય તો કણ છે અમુક સમય બાદ છે સ્થિર થઈ જશે. તો આ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ આપણને કે વેગમાં ફેરફાર થાય છે મતલબ કે કણ પ્રવેગી ગતિ કરશે અથવા પ્રતિપ્રવેગી ગતિ કરશે, મતલબ કે તેના પાસે કંઈક પ્રવેગ હશે ખરો. બરાબર. હવે આ વસ્તુ ઉપર થોડું વધારે આપણે ભારી માટે આપીશું. ધોરણ 11 ની અંદર ફરી વખત આપણે પ્રવેગને બે પ્રકાર ભણ્યા હતા, સમાંતર પ્રવેગ અને લંબ પ્રવેગ. જો તમને મિત્રો આ વસ્તુ યાદ ન હોય તો ધોરણ 11 ની અંદર સમતલમાં ગતિ નામનું જે આપણે ચેપ્ટર નંબર 4 જે ભણ્યા છો તમે એને એક વખત રિવાઇઝ કરી લેજો, અથવા તમને નિયમિત વર્તુળ ગતિ નામનો જે ટોપિક છે એના અંદર પણ આ વસ્તુ મળી રહેશે. વેગના બે ઘટક છે, સમાંતર પ્રવેગ અને શું કહેવાય લંબ પ્રવેગ. બરાબર. સમાંતર પ્રવેગ એટલે કે જે દિશામાં ગતિ થતી હોય ઈ જ દિશામાં કે એની વિરુદ્ધ દિશામાં થતો ફેરફાર. બરાબર. આપણે ખ્યાલ આવશે. અથવા તમને એમ યાદ કરો કે સમાંતર પ્રવેગના લીધે વેગના ખાલી જગ્યામાં ફેરફાર થાય. આવો એક પ્રશ્ન તમે ધોરણ 11 ની અંદર ભણ્યા છો. સમાંતર પ્રવેગના લીધે વેગના મૂલ્યમાં ફેરફાર થાય અને લંબ પ્રવેગના લીધે વેગની દિશામાં ફેરફાર થાય. બરાબર. અહીંયા આગળ તમે જોવા જાવ કે વિદ્યુત વરિત કણ ઉપર વિદ્યુત બળ લાગે છે એના લીધે વેગમાં ફેરફાર થાય છે. અહીં બે જ વસ્તુ છે, કાં તો વેગ વધે અને કાં તો વેગ ઘટે. ધેટ મીન્સ કે વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે. એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ જે કાંઈ એને પ્રવેગ મળે છે એમાં એનો સમાંતર ઘટક કામ કરે છે. લંબ ઘટક, પ્રવેગનો લંબ ઘટક છે એ કેવો થશે અહીંયા શૂન્ય. અમુક કિસ્સામાં લંબ ઘટક પણ મળશે. પણ આ વસ્તુ ખાસ આપણે ધ્યાનમાં રાખવાની કે વિદ્યુત બરિત કણ વિદ્યુત ક્ષેત્રમાં ગતિ કરતો હોય ત્યારે એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય, કાં તો વધશે કાં તો ઘટશે. પ્રવેગ હશે એના પાસે અને એ પ્રવેગનો કયો ઘટક હશે તો કે સમાંતર ઘટક. શા માટે આપણે અત્યારે વધારે એટલું બધું ડીપમાં હું જાઉં છું? કારણ કે હવે આપણે જે ચુંબકીય બળ ભણવાના છીએ ત્યાં આગળ આપણે એવું બોલીશું કે વેગના મૂલ્યમાં ફેરફાર થતો નથી. બરાબર. તો એ બંને વસ્તુને રિલેટ કરી શકાય. તો બીજી વસ્તુ આપણે એવું લખીએ કે વિદ્યુતીય બળને લીધે કણ પ્રવેગી ગતિ કરશે. અને અહીંયા ખાસ આપણે લખી નાખીએ એને કયા પ્રકારનો પ્રવેગ મળશે, એના પ્રવેગનો કયો ઘટક મળશે એને સમાંતર ઘટક. બરાબર. લંબ ઘટક હોય તો દિશામાં ફેરફાર થશે. આટલી વસ્તુ થઈ ગઈ. એક નાનકડો એવો આપણે પ્રશ્ન પણ અહીંયા લખી લઈએ. ધારો કે આપણે કહીએ કે એક પ્રોટોન છે. બરાબર. પ્રોટોનનો વિદ્યુતભાર લખી દઉં હું +1.6 10⁻⁻⁻19 કુલમ. એક પ્રોટોન છે. આ પ્રોટોન E બરાબર 1.6. અચ્છા, બીજી એક વાત, વિદ્યુત ક્ષેત્રનો એકમ અત્યારે હું ડાયરેક્ટ લખી દઉં છું, પણ કદાચ ને પહેલા ચેપ્ટર પરથી તમે લોકો ભણી ગયા છો તો અહીંયા સૂત્રો પરથી તમે બનાવી શકો. વિદ્યુત ક્ષેત્રને કરતા બનાવશો એટલે Q છે સામે છેદમાં જશે ન્યૂટન પર કુલમ. તો અહીંયા હું લખું કે વિદ્યુત ક્ષેત્ર જે છે એ 10⁻⁻6 ન્યૂટન પર કુલમ જેટલું છે. બરાબર. તો આના ઉપર લાગતું બળ કેટલું હશે? વિદ્યુતીય બળ છે એનું મૂલ્ય આપણે અહીંયા મેળવવાનું છે. બહુ સિમ્પલ પ્રશ્ન છે, કોઈ ખાસ એવો અઘરો નથી, પણ આપણે એક આઈડિયા આવી જાય કઈ રીતે આની ગણતરી કરવી. બીજી એક વસ્તુ કે વિદ્યુત ક્ષેત્ર છે એ I કેપ લખી દઈએ આપણે અહીં બાજુમાં, એટલે કે ધન x દિશામાં છે. તો બળ છે એ કઈ દિશામાં હશે એના મૂલ્ય વિશે આપણે વાત કરીએ. તો વિદ્યુતીય બળ Fe બરાબર QE. Q એટલે કે વીજભાર 1.6 10⁻⁻19
એને ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર છે 10 ની પાવર -6 તો Fe બરાબર 1.6 ગુણ્યા -19 અને -6 આધાર સરખા ઘાતનો સરવાળો 10 ની પાવર -25 આ કુલમ આ ન્યૂટન પ્રતિ કુલમ બળનો એકમ થશે ન્યૂટન તો આટલું બળ એ પ્રોટોન ઉપર લાગશે હવે અહીંયા આગળ આપણને એમ થાય કે 10 ની પાવર -25 ઘાત તમે તો 12મા ધોરણના વિદ્યાર્થી છો આપણને ખ્યાલ હોય કે 10 ની પાવર -25 ઘાત બહુ જ નાની કિંમત છે બરાબર 1 ના છેદમાં 1 ના પાછળ 25 મીંડા કરો તો 0.000024 0 પૂરા થાય પછી એકડો આવે બરાબર તો આ કિંમત છે ખૂબ નાની થશે પણ આને હજી થોડુંક વધારે આપણે સિમ્પ્લિફાય કરીએ તો આપણને ખ્યાલ છે કે ભાઈ બળ F બરાબર ma આવું લખી શકીએ તો અહીંયા આગળ જો હું એવું લખું કે F બરાબર ma બરાબર 1.6 10 ની પાવર -25 હવે m એટલે શું દળ કયા કણની વાત થાય છે અહીંયા પ્રોટોનની તો માસ ઓફ પ્રોટોનનું જે દળ છે તમે 11મા ધોરણમાં જાણતા છો એક એટોમિક માસ યુનિટ જેને આપણે કહીએ છીએ 1.66 અથવા ઘણા લોકો 1.6 લે છે અથવા 1.67 કરી દઈએ આપણે તો માસ ઓફ પ્રોટોન તમને હું 1.67 10 ની પાવર -27 કિલોગ્રામ પછી a બરાબર 1.6 10 ની પાવર -25 આમાંથી જો તમે પ્રવેગને કરતા બનાવો તો પ્રવેગ a બરાબર આ છે સામે છેદમાં થશે 1.6 10 ની પાવર -25 ભાગાકારમાં 1.67 ગુણ્યા 10 ની પાવર -27 તો તમે જુઓ તો આ 1.6 ભાગ્યા 1.67 બરાબર કદાચ ને 0.9697 જેવું આવતું છે હું એપ્રોક્સ લઈ અને આપીને ઉડાડી દઉં બે સરખા માનીને આપણે મેઈન વસ્તુ ખાલી ખ્યાલ મેળવવો છે કે પ્રવેગ કેટલો મળે આ 10 ની પાવર -27 અંશમાં જ્યારે +27 થશે -25 છે ત્યાં એટલે ઘાત વચ્ચે 10 ની પાવર 2 અને પ્રવેગનો એકમ શું છે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો તમે જુઓ કે આ એક ખાલી પ્રોટોન જ્યારે 10 ની પાવર -6 ન્યૂટન પર કુલમ આ 10 ની પાવર -6 માઇક્રો એક માઇક્રો ન્યૂટન પર કુલમ આટલું વિદ્યુત ક્ષેત્ર ખૂબ નાનું છે ને તમે જોઈ શકો અહીંયા 10 ની પાવર -6 ખૂબ નાની કિંમત કહેવાય એના અંદર જ્યારે પ્રોટોન હોય તો એના પર બળ ખૂબ ઓછું છે જો 1.6 10 ની -25 ન્યૂટન પણ એને કેટલો પ્રવેગ મળે એની જો તમે વાત કરો કેટલો પ્રવેગ છે 10 ની પર 2 ઘાત મીટર પર સેકન્ડ સ્ક્વેર અને પ્રવેગનો મતલબ શું મિત્રો યાદ કરો વેગમાં થતા ફેરફારનો સમય દર એકમ સમયમાં વેગમાં કેટલો ફેરફાર થાય એટલે કે 10 ની પર 2 ઘાત એટલે કેટલા 100 એટલે તમે વિચાર કરો કે વિદ્યુત ક્ષેત્રની અંદર ખાલી પ્રોટોન સ્થિર પડ્યો હોય તો પેલી સેકન્ડ એનો વેગ 0 હશે પણ હવે એ પ્રવેગી ગતિ કરે છે એટલે પ્રવેગ મળશે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો એટલે પેલી સેકન્ડે એ 0 હશે t બરાબર 0 સમયે એનો વેગ 0 હશે પણ 1 સેકન્ડ બાદ એનો વેગ કેટલો થઈ જશે 100 મીટર પ્રતિ સેકન્ડ બરાબર હજી 1 સેકન્ડ પછી તો પાછો 100 મીટર પ્રતિ સેકન્ડ એનો વેગ વધી જશે પછી પાછો 1 સેકન્ડમાં 100 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ છે વધી જશે તો તમે વિચાર કરી શકો 100 મીટર પર સેકન્ડ જો આને તમે કિલોમીટર પ્રતિ કલાક માં કરશો તો તમને ખ્યાલ આવશે કે બહુ મોટો વેગ કહેવાય બરાબર પ્રવેગ જે છે આના લીધે જે વેગ મળે છે ખૂબ વધારે છે એટલે માત્ર 10 ની પાવર -6 ન્યૂટન પર કુલમ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે પ્રોટોન હોય ત્યારે એને બહુ બધો વેગ છે મળી જાય અને ખૂબ મોટો એને પ્રવેગથી સારો મળે અને ખૂબ વધારે પડતા વેગથી એ ગતિ કરવા લાગે બરાબર અને જો એનું વિદ્યુત ક્ષેત્ર એને આપણે રાખ્યું હોય તો અમુક જ સમયમાં એ પ્રકાશના વેગની નજીક છે પહોંચી જાય અને ત્યાં પાછું રિલેટિવિટી ને બધું લાગુ પડી જાય પણ ખાલી જસ્ટ આપણે એક આઈડિયા તમે લ્યો કે આ કેટલું બધો વધારે પ્રવેગ છે એને મળે છે અને ખાસ વસ્તુ એ આપણે યાદ રાખીશું કે એના મૂલ્યમાં કંઈક ફેરફાર થાય છે બરાબર આ પ્રવેગ છે કઈ દિશામાં હશે તો કે જે દિશામાં બળ હોય બળ કઈ દિશામાં હશે તો કે જે દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય વિદ્યુત ક્ષેત્ર દિશામાં કઈ દિશામાં થતું કે x દિશામાં એટલે અહીંયા બળ બી પાછળ આપણે i કે લખવું પડશે અને પ્રવેગ છે ત્યાં પણ આપણે i કે વડે બતાવીશું બરાબર તો ખાસ શું આપણે ધ્યાનમાં રાખવાનું વિદ્યુતીય બળ માટે વિદ્યુતીય બળ જે છે એ જ્યારે લાગે પહેલી વસ્તુ કે વિદ્યુત બળિત કણ ઉપર લાગતો વિદ્યુતીય બળ છે એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય ક્યારે જો ધન વીજભાર હોય તો ઋણ વીજભાર હોય તો વિરુદ્ધ દિશામાં બળ લાગે આ પહેલો મુદ્દો
બીજો મુદ્દો, જ્યારે વિદ્યુત ભારિત કણ ઉપર વિદ્યુત બળ લાગે ત્યારે એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય છે, દિશામાં ફેરફાર થાય. જો અહીંયા તમે જોવા જાવ તો અહીંયા દિશા ફેરફાર થઈ, જો અહીંયા પણ દિશામાં બદલાવ આવ્યો, પણ મોટા ભાગે વિદ્યુત ક્ષેત્રના લીધે એના મૂલ્યમાં તો ફેરફાર થશે જ. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. વેગના મૂલ્યમાં ફેરફાર થાય એનો મતલબ કે કંઈક પ્રવેગી કે પ્રતિપ્રવેગી ગતિ કરશે. અને બીજી એક ખાસ વાત કે કણ સ્થિર હોય કે ગતિ કરતો હોય એના ઉપર લાગતા બળના મૂલ્યમાં ફેરફાર થતો નથી. તો વિચાર કરો કે આ જ પ્રશ્નમાં અહીંયા તમે જો આ પ્રશ્નમાં મેં ક્યાંય એવી ચોખવટ નથી કરી કે પ્રોટોન જે છે એ સ્થિર છે કે ગતિ કરે છે. ધારો કે આ જ પ્રશ્નમાં હું તમને એમ કહી દઉં કે આ પ્રોટોન જે છે ને એ કંઈક 10 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરે છે, બરાબર. તો એના ઉપર જે વિદ્યુતીય બળ લાગે કેટલું હશે? તો એ તો આ જ હશે, F બરાબર QE, Q અને E આ બેનો જ ગુણાકાર છે. ત્યાં આગળ ક્યાંય આપણે વેગ લખતા નથી. પછી અહીંયા આપણે સ્થિર કણ હોત તો એનો વેગ 0 હોત તો એના ઉપર લાગતું વિદ્યુતીય બળ કેટલું? તો બળ તો આટલું જ હશે. સમજાય છે આ વાત તમને લોકોને? ખ્યાલ આવે છે કે વિદ્યુતીય બળ જે છે does not depend on the velocity of particle. કણના વેગ ઉપર એ વિદ્યુતીય બળ આધાર રાખતું નથી. કણ છે સ્થિર પીડ્યો હોય તો એના ઉપર જેટલું બળ લાગે આટલું જ બળ કણ ગતિ કરતો હોય એવા સમયે પણ એના ઉપર લાગશે. પછી એના વેગના મૂલ્યમાં ફેરફાર થાય વસ્તુ અલગ છે, પણ વિદ્યુતીય બળ એ કણના વેગ પર આધાર રાખતું નથી. હવે અહીંયાથી આપણે ચુંબકીય બળ તરફ જવાનું છે. ચુંબકીય બળ માટે એવું છે કે ચુંબકીય બળ જે છે એ વેગ ઉપર આધાર રાખે છે. અને ખાસ એ જો વ્યવસ્થિત વ્યાખ્યા જોવા જઈએ તો ત્યાં એવું લખેલું હોય છે, તમે પાઠ્યપુસ્તક અથવા મટીરીયલમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે કોઈ પણ ગતિમાન વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ, જો શબ્દ યાદ રાખજો હું ચુંબકીય શબ્દ વાપરું છું, ગતિમાન વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ એ તેના વેગના લંબ ઘટકના સમપ્રમાણમાં હોય છે. આ વસ્તુ થોડીક તમને સમજવામાં થોડી પેલી થશે, પણ જેમ આપણે પ્રશ્નો સોલ્વ કરીશું એમ તમને એ ખ્યાલ આવશે. અહીંયા આપણે લખતા જઈએ. હવે વાત કરીએ આપણે ચુંબકીય બળ. તો સૌથી પહેલો મુદ્દો કે Q પહેલા આપણે જે પ્રાયોગિક અવલોકન છે એનો મુદ્દો લખીએ અને ત્યારબાદ એના સૂત્ર પર જઈએ. તો સૌથી પહેલો મુદ્દો કંઈક આ રીતે લખી શકાય કે વિદ્યુત ભારિત કણ પર લાગતું ચુંબકીય બળ કણના વેગના લંબ ઘટક એને આપણે આ રીતે બતાવી શકીએ v પરપેન્ડિક્યુલર. બરાબર? તમે લોકો ધોરણ 11 ની અંદર નિયમિત વર્તુળાકાર ગતિ ભણ્યા છો એમાં પણ આ વસ્તુનો ઉપયોગ છે આવતો હોય. તો કણના વેગના લંબ ઘટક v પરપેન્ડિક્યુલર અને ચુંબકીય ક્ષેત્ર b ને સમપ્રમાણમાં હોય છે. આનો અર્થ એવો થાય કે જો વધારે વેગથી ગતિ કરતો હશે કણ, જો તમે સમપ્રમાણમાં શબ્દ સમજી શકતા હશો. સમપ્રમાણતા કોને કહેવાય કે એક વસ્તુ વધે તો સામે બીજી વસ્તુ પણ વધે, સપ્રમાણતા. બરાબર છે? તો ચુંબકીય બળ છે એ વેગના લંબ ઘટક એટલે વેગનું મૂલ્ય જેમ વધશે એમ ચુંબકીય બળ વધશે. ચુંબકીય ક્ષેત્ર જેટલું વધારે એટલું એના પર બળ છે વધારે. બંનેના સમપ્રમાણમાં છે. અને હવે જો આપણે એના સૂત્રની વાત કરીએ, સૂત્રની સાબિતી આપણને ક્યાંય પૂછી નથી, આપણે ટેક્સ્ટબુકની અંદર ડાયરેક્ટ સૂત્ર જ આપી દીધું છે. તો કંઈક આ રીતે લખી શકાય કે Q વિદ્યુત ભારિત કણ
q વિદ્યુત ભારિત કણ B જેટલા ચુંબકીય ક્ષેત્રમાં v વેગથી ગતિ કરતો હોય ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ, તો ચુંબકીય બળ ફરી વખત બળને આપણે F વડે બતાવીશું, પણ ચુંબકીય બળ છે માટે એના પ્રતિમા m લખીશું, મેગ્નેટિક ફોર્સ Fm બરાબર q v ક્રોસ b વડે આપવામાં આવે છે. બરાબર. તો વિદ્યુતીય બળમાં આપણે જોયું કે વિદ્યુતીય બળનું સૂત્ર છે Fe બરાબર QE. ત્યાં આગળ કોઈ પણ જગ્યાએ વેગનો ઉલ્લેખ નથી, પણ ચુંબકીય બળની અંદર જોવા જઈએ તો Fm મેગ્નેટિક ફોર્સ q v ક્રોસ b, આને ક્રોસ પ્રોડક્ટ કહેવાય. સદિશ ગુણાકાર આપણે પહેલા લેક્ચરમાં વાત કરી હતી. તો Fm બરાબર q v ક્રોસ b આ સૂત્ર વડે આપણે ચુંબકીય બળ છે આપી શકીએ. તો તમે લોકો આ સૂત્રમાં જોવા જાવ તો ત્યાં આગળ આપણને v જોવા મળે છે, વેગ. બરાબર. હવે તમે વિચાર કરો કે જો કોઈ કણ સ્થિર હોય તો સ્થિર કણનો વેગ કેટલો હોય? 0. તો જો તમે આ સૂત્રમાં v ની જગ્યાએ 0 મૂકો અને 0 into something that is 0, એટલે આખું પદ શૂન્ય થઈ જશે. બરાબર. એનો અર્થ એવો થાય કે સ્થિર કણ પર ચુંબકીય બળ લાગતું નથી. બરાબર. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. હું તમને એક બીજો પ્રશ્ન કહું. અંદાજે આજથી કંઈક અમુક વર્ષો પહેલા 10-15 વર્ષ પહેલા નીટની અંદર એક વખત આવો પ્રશ્ન છે પૂછાણો હતો. પ્રશ્ન પણ સાથે સાથે હું તમને તૈયાર કરાવી દઉં. પ્રશ્ન કંઈક આ પ્રકારે હતો કે અહીંયા એક ચુંબક છે, એક ચુંબક અહીંયા છે, એમ ઊભું રાખેલું છે. હવે આપણને ખ્યાલ હોય ચુંબકની અંદર આ રીતે ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હશે, NS. પાછા પ્રશ્નમાં એવી ચોખવટ પણ હતી કે આ ચુંબકની અક્ષ એ બીજા ચુંબકના મધ્ય બિંદુમાંથી પસાર થાય છે. બંને ચુંબકની અક્ષ એકબીજાને લંબ છે. આ બે ચુંબકને કેન્દ્રને જોડતી રેખા, જો આનું કેન્દ્ર અહીંયા હશે, આ ચુંબકનું કેન્દ્ર અહીંયા હશે, તો એમના કેન્દ્રને જોડતી રેખાઓ વચ્ચેનું અંતર કંઈક d આપી દે આપણને. બરાબર. પ્રશ્ન કંઈક આવો હતો, આકૃતિમાં દર્શાવેલ જે બે ચુંબકોને ગોઠવેલા છે એમની અક્ષ એકબીજાને લંબ રૂપે છે. આની અક્ષ બીજાના મધ્યબિંદુમાંથી પસાર થાય છે. બંને ચુંબકના મધ્યબિંદુ વચ્ચેનું અંતર છે સ્મોલ d જેટલું છે, અને આ ચુંબકના કોઈ પણ એક ચુંબકના કેન્દ્રથી d/2 જેટલા અંતરેથી, એટલે જો તમે સમજો અહીંયાથી અહીંયા સુધીનું અંતર d છે, તો d/2 અંતર એટલે અહીંયા ક્યાંક થશે આ આગળ, એટલે આ જે અંતર છે એ થશે d/2. જો બરાબર. એનાથી લંબ રૂપે y અંતરે અહીંયા આગળ એક વિદ્યુત ભારિત કણ q પડ્યો છે. તો આ કણ ઉપર લાગતું બળ કેટલું છે, ચુંબકીય બળ કેટલું છે? હવે તમે જોવા જાવ, આમ નીટના પ્રશ્ન તમે જોવા જાવ મોટા ભાગે લોજિક આધારિત હોય છે. બરાબર. હવે આ પ્રશ્નની અંદર આપણે જોવા જઈએ તો પ્રશ્ન વાંચીને પહેલા તો આપણને થોડી વાર ચક્રાવ આવી જાય કે આટલું બધું ગણતરી કેમ કર્યું? હે, અહીં એક ચુંબક રાખ્યો છે, અહીં એક ચુંબક છે, બેને લંબ રૂપે રાખેલા છે, બે વચ્ચે અંતર રાખ્યું છે, એના મધ્ય બિંદુથી y અંતરે એક q વિસ્તાર છે, અને એના ઉપર કેટલું ચુંબકીય બળ લાગશે આની આપણે ગણતરી કરવાની છે.
એટલે આપણને પેલા બધો વિચાર આવે કે ભાઈ આ અંતર ક્યાંક ધ્યાનમાં લેવું પડશે, આનું ચુંબકીય ક્ષેત્ર આનું ચુંબકીય ક્ષેત્ર ગણવું પડશે, આ બધા આપણને વિચાર આવે. પણ જો તમને મિત્રો આવા સમયે ખાલી આ સૂત્ર યાદ હોય કે ચુંબકીય બળનું સૂત્ર શું? Q V ક્રોસ B, બરાબર. હવે પ્રશ્નની અંદર તો આપણે બળ શોધવા માટે શેની જરૂર પડે? તો કે એક તો વિદ્યુત ભારની. ધારો કે વિદ્યુત ભાર તમને ક્યાંક આપી દીધું 1 કુલમ 2 કુલમ. V ની જરૂર પડે, વેગની જરૂર પડે, અને B એટલે ચુંબકીય ક્ષેત્રની જરૂર પડે. તો ચુંબકીય ક્ષેત્ર હશે કારણ કે બે બાજુ ચુંબક મૂકેલા છે, તેનું કંઈક કોઈ આ ભેગું થઈને કંઈક તો ચુંબકીય ક્ષેત્ર મળતું રહેશે. પણ તમે ધ્યાનપૂર્વક જો પ્રશ્નમાં શું કીધું હતું કે આ d/2 જેટલા અંતરેથી લંબ રૂપે y અંતરે q વીજભારિત કણ કે 1 કુલમનો વીજભારિત કણ ત્યાં પડ્યો છે, બરાબર. આવું લખ્યું હતું પ્રશ્નમાં. હવે કણ ત્યાં પડ્યો હોય એનો અર્થ કે એ સ્થિર છે, એની પાસે કોઈ વેગ છે નહીં. અને જો વેગ આપણો 0 હોય તો સિમ્પલ તમને ડાયરેક્ટ એની ખ્યાલ આવી જવો છે કે આનો વેગ કેટલો છે, તો કે 0. તેના ઉપર અહીંયા તમે 0 મૂકો છો, બળ કેટલું રહે છે? 0, બરાબર. તો આવો એક પ્રશ્ન તમે નીટની છેલ્લા 32 વર્ષની નીટની જે અલગ-અલગ જે પ્રકાશનો વાળા બુક બહાર પાડતા હોય એમાં તમે જો આ પ્રશ્ન તમને મળી રહેશે, બરાબર. તો આવો એક પ્રશ્ન મૂકેલો છે. એટલે આપણને જોતા હોય તો પેલા એમ થાય કે ઓ આટલી બધી ગણતરી કરવી પડશે, પણ સિમ્પલ ખાલી અહીંયા પર ધ્યાન આપવાનું હતું કે કણ ત્યાં પડ્યો છે, મતલબ સ્થિર છે, વેગ 0 છે, તેના ઉપર લાગતો બળ 0 થશે, બરાબર. આ એનો જવાબ હતો. તો આટલી વસ્તુનું ખાસ ધ્યાનમાં રાખવાનું. આપણે આ બે મુદ્દાઓ ખાસ એ માટે સાથે આપણે લીધા છે કે વિદ્યુતીય બળ છે એ વેગ ઉપર આધાર રાખતું નથી, પણ ચુંબકીય બળ છે વેગ ઉપર આધાર રાખે છે, બરાબર. સ્થિર કણ હોય તેના પર વિદ્યુતીય બળ લાગશે પણ ચુંબકીય બળ લાગશે નહીં. સ્થિર કણ માટે વેગ 0 થઈ જશે અને F એ 0 થઈ જશે. બીજી એક વસ્તુ, હવે જે આપણે આના પહેલા લેક્ચરની અંદર સદિશ ગુણાકારના જે કે આપણે ચર્ચા કરી હતી કે કોઈ પણ બે સદિશોનો સદિશ ગુણાકાર કરો તો પરિણામી સદિશની દિશા શું હોય એના વિશે આપણે વાત કરી હતી. હવે આ સૂત્ર પર જો ધ્યાન આપજો. Fm બરાબર q v ક્રોસ b. Fm મેગ્નેટિક ફોર્સ બળ છે અને ચુંબકીય બળ સદિશ ભૌતિક રાશિ છે, મતલબ કે એને પોતાને કંઈક દિશા છે. q અદિશ રાશિ છે, v અને b, b એ ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રને આપણે b વડે બતાવીએ છીએ. તો b અને v આ બંને સદિશ ભૌતિક રાશિઓ છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એ વાત કરી હતી કે કોઈ પણ બે સદિશ, આપણે અહીંયા તમને ફરી વખત ઉદાહરણ આપીને બતાવી દઉં. ધારો કે આ બે સદિશ છે, આ a અને આ b. તો આ બે સદિશનો જ્યારે તમે સદિશ ગુણાકાર કરો, સપોઝ આ a છે, આ b છે અને મારે કરવું છે b ક્રોસ a, તો આપણે કંઈક આ રીતે કરીશું, બરાબર. તો અંગૂઠું જે બહાર તરફ આવે છે એટલે પરિણામી સદિશ છે અહીંયા મળશે. તો મેં તમને એવું કીધું હતું કે પરિણામી સદિશ એ આ સદિશને લંબ હોય છે, આ સદિશને પણ લંબ હોય છે અને એનાથી બનતા સમતલને પણ લંબ હોય છે. છેલ્લે એક વાક્ય આપણે એવું નોંધ્યું હતું કે કોઈ પણ બે સદિશોનો સદિશ ગુણાકાર કરવાથી મળતો પરિણામી સદિશ એ બંને સદિશોને લંબ હોય છે, ઉપરાંત એ બંને સદિશોથી બનતા સમતલને પણ લંબ હોય છે, બરાબર. તો એનો અર્થ એવો થાય, તમે જો એવું કહી શકો કે આ f જે છે, f એ આપણને શેનાથી મળે છે? તો q v ક્રોસ b કરવાથી, એટલે કે v અને b ના સદિશ ગુણાકાર કરવાથી, એની સાથે q નો ગુણાકાર કરવાથી આપણને f મળે છે. તો હું એવું કહી શકું આ સૂત્ર ઉપરથી જો જરા આપણે આવું કહી શકીએ આના ઉપરથી કે આ જે ચુંબકીય બળ છે Fm એ લંબ હશે કોને? v, વેગને, બરાબર. બે સદિશોનો સદિશ ગુણાકાર કરવાથી મળતો પરિણામી સદિશ એ બંને સદિશોને પણ લંબ હોય અને એ સદિશોથી બનતા સમતલને પણ લંબ હોય. એનો અર્થ એવો થાય કે આ જે છે એ v ને લંબ હશે અને b ને પણ લંબ હશે, બરાબર. કારણ કે આ આપણને પરિણામી સદિશ મળે છે. તો આ ખાસ યાદ રાખવાનું કે જે બળ લાગે છે એ વેગને લંબ રૂપે લાગે છે. હવે ફરી વખત વિદ્યુતીય બળ તરફ આવીએ. વિદ્યુતીય બળમાં શું કીધું તો આપણે Fe બરાબર QE, અને ધારો કે કોઈ ધન વીજભાર હોય તો ધન વીજભાર, બરાબર, ધન વિદ્યુતભારિત કણ પર લાગતું વિદ્યુતીય બળ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય છે. તો ત્યાં શું થતું હતું કે ધારો કે કોઈ એક કણ છે આમ સીધો જતો હોય, વિદ્યુત ક્ષેત્ર એ જ દિશામાં હોય, તો વિદ્યુત ક્ષેત્ર એના પર બળ ક્યાં લગાડશે? તો કે જે દિશામાં જાય છે એ જ દિશામાં બળ લગાડશે, બરાબર. જો વીજભારિત કણ છે ધન હોય તો
તો એનો અર્થ શું થઈ ગયો કે જે દિશામાં કણનો વેગ છે, બરાબર, આપણે જે ઉદાહરણ લીધું એના પરથી જ આપણે વાત કરીએ, વિદ્યુત ક્ષેત્ર આમ છે અને એક કોઈ ધન વીજભારિત કણ એના અંદર એન્ટર થશે, તો ધન વીજભારિત કણ જેવો એના અંદર એન્ટર થશે એટલે એના ઉપર બળ છે ક્ષેત્રની દિશામાં જ લાગશે, એટલે જે દિશામાં કણનો વેગ છે ઈ જ દિશામાં બળ છે અને ઈ જ દિશામાં પ્રવેગ છે, બરાબર, એટલે વેગ અને પ્રવેગ એકબીજાને કેવા છે, સમાંતર છે અને પરિણામે વેગના મૂલ્યમાં વધારો થાય, જે આપણે અહીંયા નોંધ્યું, બરાબર, સમાંતર પ્રવેગ લાગે છે. હવે અહીંયા તમે આવી જાઓ ફરી વખત ચુંબકીય બળ ઉપર. ચુંબકીય બળમાં શું કીધું છે આપણે કે ચુંબકીય બળ છે વેગને લંબ હશે અને ચુંબકીય ક્ષેત્રને પણ લંબ હશે, બરાબર. જો તમને આમાં ન ખ્યાલ આવતો હોય તો હું તમને એક ઉદાહરણથી બતાવું કે ધારો કે આપણા પાસે આ પ્રકારે એક ચુંબકીય ક્ષેત્ર છે, આ ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે તો તમને ખ્યાલ આવવો જોઈએ. આપણે વાત કરી હતી ક્રોસ હોય તો અંદર તરફ જતી દિશામાં, એટલે ચુંબકીય ક્ષેત્ર અંદર જતું હોય ધારો, બરાબર. હવે આના અંદર એક કણ, ધારો કે કોઈ ધન વીજભારિત કણ છે, બરાબર, પ્લસ ઈ પ્રોટોન જ લઈ લો, તો પ્રોટોન જે છે આમ આવતો હોય, તો આના ઉપર લાગતું બળ જે છે કઈ દિશામાં હશે, આપણે અહીંયા જોઈએ છીએ કે આ વેગ એનો આમ છે, બરાબર, પ્રોટોન છે આમ દે છે, આપણે ધન x અક્ષ કહી શકીએ. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, આપણે યાદ કરો આ રીતના જે ત્રણ પરિમાણ આપણે બતાવીએ, બરાબર, તો આ છે x અક્ષ, y અક્ષ અને આ z અક્ષ. આ તરફ છે ધન x, તો આ તરફ ઋણ x હશે, ધન y, ઋણ y, ધન z અને ઋણ z. તો અહીંયા તમે જોવા જાઓ કે વેગ કઈ દિશામાં છે, વેગ આ તરફ છે એટલે કે ધન x અક્ષની દિશામાં છે, આ વેગ છે. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે, અંદર તરફ છે, બરાબર. તો અહીંયા આપણે બતાવીએ, જુઓ જરા આ રીતે થશે, આ વેગ અને આ ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે શું કરવાનું છે, જો આ v છે વેગ, આ ચુંબકીય ક્ષેત્ર b છે, આપણે કરવાનું છે v ક્રોસ b. આપણે પહેલા લેક્ચરમાં વાત કરી આનો ક્રોસ ગુણાકાર કામ કરીશું v થી b તરફ. તો તમે જોવા જાઓ v b તરફ આંગળા વળે મારા, બરાબર, એટલે ગોળો ક્યાં આવશે, ઉપર તરફ. તો એનો અર્થ થઈ ગયો કે આના પર બળ ક્યાં લાગશે, ઉપર તરફ, બરાબર. તો હવે તમે જોવા જાઓ કે આ બળ આને લંબ છે કે નહીં, જો તો જરા આમ જતો તો બળ ક્યાં લાગ્યું, ઉપર તરફ. પછી આ બળ ચુંબકીય ક્ષેત્રને લંબ છે કે નહીં, ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, બળ ઉપર તરફ છે, તો આ બળ ચુંબકીય ક્ષેત્રને પણ લંબ રૂપે છે, ઉપરાંત વેગને પણ લંબ રૂપે છે. તો અહીંયા તમે જોવા જાઓ કે ભાઈ પ્રોટોન એ જ્યારે આમ અંદર જતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર અંદર છે, વેગ એનો આમ હતો, બળ એને ક્યાં લાગે છે, ઉપર તરફ. એટલે આ પ્રોટોન એ આમ સીધો જવાના બદલે કંઈક આ રીતે ઉપર જશે, બરાબર, આમ થોડોક આમ ઉપર જશે, ખ્યાલ આવે છે ને તમને, બરાબર. પ્રોટોન છે આમ જતો હશે, જેવું ચુંબકીય ક્ષેત્ર શરૂ થાય ધીમે ધીમે ઉપર જશે. તો પછી આધાર રાખે છે ઉપરથી પાછો ક્યાં જશે, એ બધી વસ્તુની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં પછી કરીશું. પણ અત્યાર પૂરતું, કારણ કે એ આગળ જઈને પાછો ગોળે ફરવાનો છે, એ ગોળ ફરે તે કે બહાર નીકળી જાય તેની બધાની જે શરતો છે એ બધી વસ્તુ આપણે આના પછીના લેક્ચરમાં બધી ભણીશું. પણ ખાસ યાદ એ રાખવાનું મિત્રો કે વેગને લંબ રૂપે બળ લાગે છે, જ્યારે વિદ્યુતીય બળ છે એ વેગને સમાંતર, જે દિશામાં વેગ હતો, જો ધન વીજભારિત કણ હોય તોની વાત કરું છું, ફરી વખત કીધું, વેગ જે દિશામાં હોય એવી જ દિશામાં બળ લાગે, અથવા એની વિરુદ્ધ દિશામાં ઋણ વિભાજિત હોય તો. પણ ચુંબકીય બળ જે છે એ વેગને કેવું લાગે, લંબ રૂપે લાગે. અને વેગને લંબ રૂપે જ્યારે બળ લાગતું હોય ત્યારે યાદ કરો મિત્રો, નિયમિત વર્તુળાકાર ગતિ આવે, બરાબર. આનું તમને ઉદાહરણ આપું કે કોઈ એક વ્યક્તિ છે સીધે સીધો જતો હોય, બરાબર, આ રીતે કોઈ એક વ્યક્તિ છે સીધે સીધો ચાલીને જતો હોય અને અચાનક આપણે બળને અંદર લગાડીએ, બરાબર. હવે આપણે એને બળ આમ નથી લગાડવાનું, જો કોઈ વ્યક્તિ આમ જતો હોય પાછળથી ધક્કો મારો તો એનો અર્થ એવો છે જે દિશામાં વેગ છે એ દિશામાં બળ લગાડ્યું, સામો ધક્કો મારો તો વિરુદ્ધ દિશામાં બળ લગાડ્યું કહેવાય આપણે. પણ હવે એ શું કરવાનું છે, વ્યક્તિ છે આમ સીધે સીધો જાય છે અને આપણે એને લંબ રૂપે બળ લગાડવાનું છે, બરાબર. કોઈ એક વ્યક્તિ આમ જતો હોય અચાનક તમે આમ બળ લગાડો, શું થશે, એ વ્યક્તિ સીધે સીધો જશે નહીં, શું કરશે, એ આમ થોડો જે દિશામાં બળ લગાડ્યું એ દિશા તરફ છે થોડો વળાંક લઈ લેશે, બરાબર. તો અહીંયા આગળ આપણે એવું કહીશું કે આ બળ જે ચુંબકીય બળ છે એ વેગને લંબ રૂપે લાગે છે
પરિણામે વેગને લંબ રૂપે બળ લાગતું હોય ત્યારે એના વેગના મૂલ્યમાં ફેરફાર થતો નથી, એની દિશામાં ફેરફાર થાય છે. અને અહીંયા જે પ્રવેગ લાગે છે એ પ્રવેગનો લંબ ઘટક છે. બરાબર? તો બંને બળને ખાસ આપણે ધ્યાનમાં રાખીશું. પેલું જે વિદ્યુતીય બળ હતું ત્યાં આપણે એવું કીધું કે વેગ ઉપર આધાર રાખતું નથી. અહીંયા આપણે સૂત્ર પરથી કહી શકીએ ચુંબકીય બળ વેગ ઉપર આધાર રાખે છે. બીજી વસ્તુ કે વિદ્યુતીય બળ છે એ વેગના મૂલ્યમાં ફેરફાર કરે, જ્યારે ચુંબકીય બળ એ વેગની દિશામાં ફેરફાર કરે. ક્લિયર થઈ ગઈ આટલી વાત? હવે અત્યાર સુધી આપણે પહેલા આટલું રાખીએ, પછી હવે આગળ આપણે એવું જોઈશું કે આ વેગને લંબ રૂપે જે બળ લાગે છે એના લીધે આટલી વસ્તુ તો ખ્યાલ આવી ગઈ આપણને કે ચુંબકીય બળના લીધે વેગના મૂલ્યમાં ફેરફાર થતો નથી, વેગની દિશામાં ફેરફાર થાય છે. અને જો અત્યારે તમને હું ખાલી બોલું છું, જો સમજાય તો સારી વાત છે, નહીં તો તમને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી વખત અહીંયાથી જ સ્ટાર્ટ કરીશું. જો વેગના મૂલ્યમાં ફેરફાર ન થતો હોય, માત્ર દિશામાં ફેરફાર થતો હોય, તો હું એવું કહી શકું કે ઈ કણના વેગમાનમાં ફેરફાર થાય છે. હવે આ વાત તમારે સમજવાની છે કઈ રીતે. બરાબર? વેગમાનનું સૂત્ર યાદ કરો, P mv. વેગની દિશા બદલતી હોય તો પણ વેગમાનમાં ફેરફાર થાય એવું કહી શકાય, પણ વેગના મૂલ્યમાં ફેરફાર થતો નથી. બીજી વાત, વેગના મૂલ્યમાં ફેરફાર નથી થતો, વેગની દિશામાં ફેરફાર થાય છે. પરિણામે કણ વર્તુળાકાર ગતિ કરવા માટે પ્રયત્ન કરશે. બરાબર? માત્ર ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ કોઈ ગતિમાન કણ ગતિ કરતો હોય, જ્યારે જતો હોય વીજભારિત કણ ગતિમાં અવસ્થામાં હોય ત્યારે એ વર્તુળાકાર ગતિ કરશે. બરાબર? વિદ્યુત ક્ષેત્રમાં કેવું થાય? સુરેખ ગતિ કરે. બરાબર? માત્ર વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ કોઈ કણ હોય ત્યારે સુરેખ ગતિ કરે, એ આગળ જાય પાછળ જાય એનું તો મહત્વ નથી. ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરે. ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ કણના વેગના મૂલ્યમાં ફેરફાર નથી થતો, દિશામાં ફેરફાર થાય છે. એટલે કે વેગમાનના દિશામાં ફેરફાર થાય છે, વેગમાનના મૂલ્યમાં ફેરફાર થતો નથી. અને ખૂબ જ અગત્યની વાત કે એની જે ગતિ ઊર્જા છે એમાં કોઈ ફેરફાર થતો નથી. યાદ કરો ગતિ ઊર્જાનું સૂત્ર 1/2 mv². ત્યાં જે v છે એ વેગનું મૂલ્ય છે. અહીંયા આપણે એવું કહીએ કે ચુંબકીય ક્ષેત્રમાં વેગના મૂલ્યમાં ફેરફાર થતો નથી, મતલબ કે એની ગતિ ઊર્જા છે એમાં કોઈ ફેરફાર થશે નહીં. ગતિ ઊર્જા છે અચળ રહે, અને ગતિ ઊર્જા અચળ રહે તો એવું કહી શકાય કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર શૂન્ય હોય. બરાબર? ધોરણ 11 પ્રકરણ નંબર 6 કાર્ય ઊર્જા પાવર, એમાં આપણે પ્રમેય ગણ્યા હતા W ડેલ્ટા K. બરાબર? ગતિ ઊર્જામાં થતો ફેરફાર એક કણ ઉપર થયેલા કાર્ય જેટલો હોય છે. તો અહીંયા હું એવું કહી શકું કે કણના વેગના મૂલ્યમાં ફેરફાર થતો નથી, મતલબ કે એની ગતિ ઊર્જામાં ફેરફાર થતો નથી. એનો અર્થ કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર શૂન્ય છે, ગતિ ઊર્જા અચળ છે, અને ગતિ ઊર્જામાં થતો ફેરફાર શૂન્ય છે, માટે તેના પર થતું કાર્ય પણ શૂન્ય છે. બરાબર? અહીંયા સુધી આપણે રાખીએ. ફરી વખત નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી જ આગળથી સ્ટાર્ટ કરીશું. તમે લોકો એક વખત આ વિદ્યુતીય બળ, અહીંયા મેં બંને અલગ અલગ જ મુદ્દાઓ પાડી દીધા છે. વિદ્યુતીય બળ જે આપણે લખ્યું છે એની સાથે મેં પહેલા એની વ્યાખ્યા લખી છે વિદ્યુતીય બળની, કઈ એનું સૂત્રની, પછી એના અગત્યના જે કઈ 3 મુદ્દાઓ લખ્યા છે. તો પહેલા તો તમે એ લખી લો, ત્યારબાદ આ બે પ્રશ્નો, અને પછી ચુંબકીય બળની વ્યાખ્યા અને એના જે એક મુદ્દો આપણે અહીં લખ્યો છે. આટલું તમે બાકી બુકમાં ઉતારી લો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ જઈશું. થેન્ક યુ.